શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા શિક્ષકોને એક પત્ર લખવામાં આવ્યો। થોડા દિવસ પહેલા ખુલ્લા બોરવેલમાં એક બાળક પડવાની ઘટના બાદ પત્ર લખવામાં આવ્યો હતો। ત્યારે આજે અમરેલી ખાતે શાંતાબેન હરિભાઈ ગજેરા સંકુલની મુલાકાતે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હાજર રહ્યા હતા। આજે અમરેલી ખાતે આવેલ ચકરગઢ રોડ ઉપર શાંતાબેન હરિભાઈ ગજેરા સંકુલની મુલાકાતે શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ હાજરી આપી હતી। ત્યારે શિક્ષણ મંત્રીએ પત્રમાં શાળા, કોલેજ કે ગામમાં આસપાસ આવા બિન ઉપયોગી બોરવેલ હોય તો શોધી ગુરુજનો આ કામ ઉપાડી લે અને 1 સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ કરવા વિનંતી કરવામાં આવી છે। જે ગુરુજનો સેવાના વ્યક્તિગત કામ કરશે અને તેમને મનન સાથે અભિનંદન પત્ર અને રૂબરૂ મુલાકાત કરવાની મંત્રીનું આશ્વાસન છે। ખાસ કરીને બોરવેલમાં માસૂમ જિંદગી ન જાય અને બચાવવા શિક્ષણ મંત્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રીએ એમ જણાવ્યું હતું કે આ લેટર કોઈ ફરજિયાત નથી, પરંતુ માસૂમોની જિંદગી બચી જાય તે માટે પ્રયત્ન પણ કરવો જરૂરી છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। નમસ્કાર મિત્રો, ગઈકાલે સાંજે માન્ય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબનો વોટ્સઅપમાં એક મેસેજ જોયેલો। એ મેસેજને જોઈને મનમાં એક સંકલ્પ કરેલ કે ખરેખર આ બાળ હિતમાં કાર્ય કરવું જોઈએ। તો હું આજ રોજ મારી પ્રાથમિક શાળા પાનતલાવડી વસાહતમાં મનુભાઈના ઘર નજીક એક ખુલ્લો બોર હતો, તેને હું બાળ હિતમાં બંધ કરેલ છે। જ્યારે સાહેબના મનમાં આટલો સરસ વિચાર આવેલ હોય તો આ વિચારને આપણે સૌ સંકલ્પ બનાવીને આગળ વધીએ તો ખરેખર એની ફલશ્રુતિ સારી જ મળશે। જય હિન્દ, જય ભારત। શિક્ષકોને અપીલ કરી છે, શું અપીલ છે? આમ તો ગુજરાતમાં અને ભારતમાં દર મહિને 15 દિવસે બોરની અંદર બાળક પડી જાય અને આખું તંત્ર કામે લાગે ત્યારે પણ બચાવી શકતા નથી। તો એ હેતુસર મેં વિનમ્રપૂર્વક આ એક પોતાનું સેવાકીય કાર્ય સમજીને મારા ગુરુજન મિત્રો કે પ્રાથમિક શાળા, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળા અને યુનિવર્સિટી તમામ ગુરુજનો જ્યારે 18,000 ગામોમાં ડાયરેક્ટ સંપર્ક હોય છે એક શિક્ષક કે, તો આવા બોર ક્યાંય પણ હોય તો એની જાગૃતતા માટે સ્વેચ્છાએ, આ કોઈ દબાણ કે આ કોઈ પરિપત્ર નથી, જેમને ઈચ્છા હોય આવી સેવા કરવાની અથવા તો સોશિયલ મીડિયામાં જાગૃત કરી ગામમાં એક શિક્ષક ગુરુ કહેશે તો આખું ગામ એની વાત માનશે। આ હેતુ છે જાગૃતતા લાવી। કોઈ વ્યક્તિ કે માનો ગરીબ નાનું બાળક કે દીકરો કે દીકરી હવે પછી બોરમાં પડીને 6, 8, 10 કલાક તડપીને જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે દરેક માનવ સમુદાય લોકોની રૂવાડા ઊભા થતા જ્યાં હોય છે ને આંખમાં આંસુ હોય છે ને આપણે લાચારીથી કંઈ કરી શકતા નથી। ત્યારે આ એક જાગૃતતાનો પ્રશ્ન છે। જેના ખેતરમાં આવો ખુલ્લો બોર હોય, વાડીમાં કે પોતાના પ્રિમાઇસીસમાં, એમણે ફરજિયાત બંધ કરવો જ જોઈએ। આ એક નૈતિક ફરજ છે। અને અમારા શિક્ષક મિત્રો, જ્યારે તમે જોવો છો વિડીયો મેં જોયા, આજે પોતે જઈ આવા ગુરુજનોને હું વંદન કરું છું જે અડધી કલાક કે 20 મિનિટ, આ એક સેવાનું કામ છે, આ કોઈ માથે ઠોકી બેસાડવાની વાત નથી। ત્યારે મને આશા છે કે ગુજરાતની અંદર એક પણ બોરવેલ આવો ખુલ્લો ન હોય અને કોઈનું બાળક મૃત્યુ ન પામે। બસ એ જ સેવાકીય હેતુ છે। જ્યારે મારા આ શબ્દને ગુરુજનોએ અને જાગૃત નાગરિકોએ સ્વીકાર્યા છે તો એમને વંદન કરું છું। આવો સૌ સાથે મળી આવા સેવાકીય કાર્યો કરીને કોઈનું જિંદગી બચાવી શકે। આ કોઈ કામગીરી સોંપવામાં આવી જ નથી, આ કોઈને ફરજિયાત પાડવામાં નથી, કોઈ વ્યક્તિગત કે કોઈ પરિપત્ર જ નથી। આ તો જેને ઈચ્છા હોય ને મોજ હોય, જેને સેવા કરવાની ભાવના હોય, જાગૃતતા કરશે। શિક્ષકો નહીં, કોઈને ટાઈમ જ નથી। સમાજ સેવા કરી રહેલા અનેક લોકો છે જેવા દિવસ રાત મહેનત કરે, જેમને ઈચ્છા હોય સેવાકીય પ્રવૃત્તિ એ કરશે। આજે કોઈને ટાઈમ નથી, કોઈ પત્રકારને, કોઈ વકીલ, કોઈ ડૉક્ટરને કોઈ પોતાનું કર્તવ્ય નહીં નિભાવે તેવું નથી। કોઈ ટાઈમ કોઈની પાસે છે નહીં, કોઈને ફરજિયાત પણ નથી। જેને ઈચ્છા હોય, જેને સેવાકીય હેતુ કામગીરી કરવાની હોય એ લોકો જ કરે, હમણાં કોઈ દબાણ નથી। ને આ વંદન સાથે, વિનમ્રતા સાથે અપીલ છે, આ કોઈ ઠોકી બેસાડવાની વાત નથી। અસ્તુ।